વણઝરમાં ખેતર બચાવવા લગાવેલા ઇલેક્ટ્રિક વાળમાં 2 નીલગાયના મોત થતાં ખેડૂતને 3 લાખનો દંડ. વણઝરના ખેડૂત જીતેન્દ્ર નારાયણભાઈ ભગત દ્વારા પોતાના ખેતરનું રક્ષણ કરવા માટે બાંધવામાં આવેલ ઇલેક્ટ્રિક વાળમાં 2 નીલગાય ફસાઈ જતા મોતને ભેટી છે. ઘટના ચકારકોટડા ગામના સર્વે નંબર 82 અને 82 પૈકી 3માં બની હતી, જ્યાં ખેડૂત તુવેરના પાકની સુરક્ષા માટે ચારોડી બાંયધરી સાથે વિદ્યુત વાળ ગોઠવી હતી. આ ઘટનાની જાણ થતાં જ કચ્છ પૂર્વ વન વિભાગ દ્વારા કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ખેડૂત પાસેથી ₹3 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો. રેન્જ ફોરેસ્ટ સ્ટાફે આ કાર્યવાહી હાથ ધરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. મૃત નીલગાયનું પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. પૂર્વ કચ્છના નાયબ વન સંરક્ષક આયુષ વર્માએ જણાવ્યું કે આ પ્રકારની ઇલેક્ટ્રિક વાળમાં ઓવરકરન્ટ રાખવાથી વન્યજીવનના મોતની ઘટના ગુનાના દરજામાં આવે છે. સરકારના ધોરણ મુજબ જ કરંટ જાળવવો જરૂરી છે, નહીંતર આ પ્રકારના મામલાઓ ગંભીર બની શકે છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી-સ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી-સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.